નો વન હેઝ ડિફાઇન્ડ. કોઈ જ અલંકારી કોઈ ટીકાકાર નક્કી નથી કરી શક્યો કેટલા છે. મલિનાથમાં 122 થાય તો દક્ષિણાવર્તનાથમાં 124 થાય તો કોઈના 118 છે. એ આ મેઘદૂતની લોકપ્રિયતા એવી છે કે કયો એમાં ક્યારે આવ્યો ક્યારે ઉમેરાઈ ગયો ખબર નથી પડી. અને પછી દૂત કાવ્યોની પરંપરા ઊભી થઈ. મારું અત્યારનું સંસ્કૃત ભવન જે બેસે છે એ 1 માર્ચ 2014 ઉદ્ઘાટિત થયું ત્યારે અમારો સેમિનાર હતો સંસ્કૃત કાવ્યોમાં દૂત કાવ્યની ટ્રેડિશન. અને 200 થી વધારે કાવ્યોને અમે ત્યારે નામાંકિત કર્યા. 200 થી પણ વધારે. પણ તમે ગણી નહીં શકો કેટલા છે. કારણ કે તમે કોઈ દૂત કાવ્યનું કરશો ને ત્યાં તો નવા 5 દૂત કાવ્યો ત્યાં લખાઈ ગયા હશે. આ પરિસ્થિતિ છે. અરે આને કેટલા અનુવાદ થયા છે. પરમ દિવસે જ જેમનું બેસણું હતું સંસ્કૃતના મહાન વિદ્વાન મનસુખભાઈ સાવલિયા રાજકોટ. સાવલિયા સાહેબે આનો સમશ્લોકી અને એમના પિતાએ આપણને વિષમ શ્લોકી અનુવાદ આપ્યો છે. સમશ્લોકી એટલે મંદાક્રાંતામાં છે અને વિષમ શ્લોકી એટલે મંદાક્રાંતા સિવાયના શ્લોક. આપણા રાજકોટના એક મહાન કવિ થઈ ગયા ત્રિભુવન વ્યાસ, ત્રિભુવન ગૌરીશંકર વ્યાસ. એમણે આ મેઘદૂતને છે ને લાવણી ઝૂલણા છંદમાં ઉતાર્યું. ઝૂલણા છંદ 8 લીટીનો ઝૂલણા થાય ચારની સાહિત્ય. કેટલા બધા એના અનુવાદ થયા છે. વચ્ચે હું પેપર તૈયાર કરતો હતો કે જૈન કવિઓએ કેટલા મેઘદૂત કાવ્યો લખ્યા. 10 વિશે મેં અમારો આર્ટિકલ 5-10-15 વર્ષ પહેલા અમદાવાદમાં રજૂ કર્યો. 10 તો મને એવા મળ્યા કે જેમાં મેઘદૂતની ચોથી લાઈન લીધી હોય, 3 લાઈન પોતાની અને ચોથી લાઈન મેઘદૂતની, 3 લાઈન પોતાની અને ચોથી લાઈન મેઘદૂતની. જીનદૂત કાવ્યમ પાર્શ્વાભ્યુદય કાવ્યમ. તમે વિચારો કે પાર્શ્વનાથ ચરિત્ર લખવું હોય એટલે કે ભગવાન તીર્થંકર પાર્શ્વદેવની ચરિત્ર તો એની અંદર તો વૈરાગ્ય શાંત રસ આવું બધું આવે. તો જૈન કવિઓ આનું અધ્યયન કરે. આ તો વિપ્રલંબ શૃંગાર સંભોગ શૃંગાર આની અંદર છે. તો જૈન કવિઓએ આનું જેટલું અધ્યયન કર્યું છે એટલું કોઈ સંસ્કૃત પ્રેમીઓએ નથી. જે પ્રતિષ્ઠિત હતું એમને આ વાંચવાનું. એટલે આ મેઘદૂતની આ મોહિની કેટલી રહી છે ભારત વર્ષમાં. બંગાળી ભાષામાં એટલા એના સમશ્લોકી થયા છે, મરાઠીમાં થયા છે, ઉડિયામાં થયા છે. ભારતની કોઈ ભાષા એવી નથી. હું સમશ્લોકી અનુવાદની વાત કરું છું એટલે મંદાક્રાંતામાં જ એનો અનુવાદ થાય. નંદલાલ શુક્લનો આપણે ત્યાં અનુવાદ છે. મનસુખલાલ